જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ સોફ્ટ રેસ્ટોરન્ટ જેવા અને એકદમ સરળ રીતથી કુલચા બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને હા, જો તમને આ મારી રેસિપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદો લીધો છે. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. સાથે આપણે જરૂર મુજબ મીઠું ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને અડધા કપ જેટલું આપણે દહીં લેવાનું છે. દહીં આપણે બહુ ખાટું પણ નહીં અને બહુ મોરું પણ નહીં તેવું લેવાનું છે. આપણે આ પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારા એકદમ પોચા રૂ જેવા જ કુલચા બનશે. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણે ઢીલો લોટ બાંધવાનો છે. તો મેં અહીંયા નવસેકું પાણી લીધું છે, તો તેને થોડું થોડું પાણી નાખી અને ઢીલો લોટ બાંધીશું. તો મારે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું જ પાણીનો યુઝ થયો છે. તો હવે આપણે તેને થોડું ઉપરથી તેલ લગાવી અને તેને થોડી વાર માટે મસળી લેશું. મસળાઈ જાય એટલે હવે આપણે તેને 1 કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું. 1 કલાક તો તમારે આને મૂકી જ રાખો, જેથી કરીને તમારા કુલચા એકદમ સોફ્ટ નરમ જ બનશે. તો 1 કલાક થઈ ગઈ છે અને આપણો લોટ વેલ સેટ થઈ ગયો છે. તો તેને એકવાર આપણે થોડું તેલ એડ કરી અને મસળી લેશું, જેથી તમારા કુલચા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જાળીદાર જ બનશે. મસળાઈ જાય એટલે આપણે એક લુવો લઈ લેશું. થોડો મોટો જ લુવો લેવાનો છે. હવે તેને આપણે ગોળાકાર આપી અને તેને આપણે વણી લેશું. આપણો લોટ ઢીલો હોવાથી તેને આપણે કોરા લોટમાં સ્પ્રિંકલ કરી અને પછી વણીશું, જેથી કરીને આપણે વણવામાં આસાની રહેશે. આપણે તેને થોડી જાડી જ વણવાની છે. આપણે વણાઈ જાય એટલે આપણે તેમાં ઉપરથી કાળા તલ અને કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને 1 થી 2 વેલણ કરી લેશું, જેથી કરીને આપણા તલ અને કોથમીર સરસ રીતે ચોટી જાય. અને એક સાઈડ આપણે નોનસ્ટિક પેનને પણ ગરમ કરવા મૂકી દઈશું અને આપણે આટલો જાડો રાખવાનો છે. નોનસ્ટિક પેનને ફૂલ ગરમ નથી કરવાનું. થોડું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણા કુલચાને તેમાં શેકી લેશું. આજુબાજુ આપણે પાણી સ્પ્રિંકલ કરી દઈશું, જેથી કરીને તેની વરાળથી આપણા કુલચા સરસ રીતે શેકાઈ જશે. ઉપરથી ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે આપણે તેની નીચેથી શેકાવા દઈશું. ઉપરથી આવી રીતે બબલ આવી જાય એટલે આપણે મીન્સ કે નીચેથી આપણે સરસ રીતે શેકાઈ ગયો છે કુલચો. તો બીજી સાઈડથી પણ આપણે એવી રીતે થોડો થોડો શેકાવા દેવાનું. ગેસની ફ્લેમને આખા પ્રોસેસમાં ધીમી જ રાખીશું, જેથી કરીને આપણું આ કુલચા જાડા હોવાથી અંદરથી પણ સરસ રીતે શેકાઈ જાય. બંને સાઈડથી થોડા થોડા શેકાઈ જાય એટલે હવે આપણે તેને ઘી લગાવી દઈશું. ઘી અથવા તેલ તમે ગમે તે લગાવી શકો છો. બંને સાઈડ આપણે ઘી લગાવી દેવાનું અને ઉપર નીચે કરીને તમારે શેકાવા દેવાનું. તમે આવી રીતે તેને સ્ટોર પણ કરી શકો છો. આટલો તમારો શેકાઈ જાય તો તમે તેને એરટાઈટ કોથળીમાં, ઝીપવાળી કોથળી આવે છે તેમાં રાખી અને ફ્રીઝરમાં 2-3 દિવસ માટે તમે તેને આને રાખી પણ શકો છો. અને જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે કાઢી અને તેને ઉપર આવી રીતે ઉપરથી ઘી લગાવી અને આવી રીતે પૂરો શેકી પણ શકો છો. તો આવી રીતે ઉપર નીચે કરીને આપણે શેકી લેવાનું છે. તો છે ને એકદમ સરળ રીતથી તમારા કુલચા રેડી થઈ જશે. આવી રીતે આપણે તમારે બધા કુલચાને રેડી કરી લેવાના. તો આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ પોચા રૂ જેવા કુલચા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે જે એકદમ પોચા રૂ જેવા જ બન્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.